ડાંગ જિલ્લામાં કરફોડ ચોરીના આરોપી પોલીસ પકડમાં નવાગામ મોરીંબી અને ગોટિયામાળમાં કરફોડ ચોરીના જે આરોપી હતા તે પકડાયા હતા। દાહોદ જિલ્લાની ચામટા ગેંગના 2 આરોપી પોલીસ પકડમાં છે। ગુનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તો ડાંગ જિલ્લામાં કરફોડ ચોરીના આરોપી હાલ અત્યારે પોલીસ પકડમાં છે। ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। નવાગામ મોરીંબી અને ગોટિયામાળમાં કરફોડ ચોરીના આરોપી પકડાયા। દાહોદ જિલ્લાની ચામટા ગેંગના 2 આરોપી પોલીસ સકંજામાં છે, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। સાપુતારા પોલીસની ટીમને જે રીતે ઇન્ફોર્મેશન મળી છે તે ઇન્ફોર્મેશન એમણે દાહોદની પોલીસને પણ શેર કરી હતી। તો દાહોદની જે પોલીસ છે, દાહોદ જિલ્લાની પોલીસે એ પૈકી 2 આરોપીઓને પકડી લીધા છે। એ બંને આરોપીઓ જે છે એના નામ છે અવિનાશ ચામઠા અને ભગીરથ ચામઠા। આ બંને આરોપીઓ ચામઠા ગેંગના મુખ્ય સૂત્રધારો છે। એમની પાસેથી મોટરસાઇકલ અને બીજો 20,000 રૂપિયાનો રોકડ મુદ્દામાં પણ સીઝ કરવામાં આવ્યો છે। ઉપરાંત 4 જે વોન્ટેડ આરોપીઓ છે એમના પણ નામઠામ ખુલી ગયા છે। એમની પણ ધરપકડ ભવિષ્યમાં કરવામાં આવશે। એમના પણ ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે।